હેલો સ્ટુડન્ટ, વેલકમ ટુ ઓનલાઈન સ્ટડી. ધોરણ 11 સબ્જેક્ટ હિસ્ટ્રી અને ચેપ્ટર નંબર 7 મૌર્ય યુગ. તો વિદ્યાર્થી મિત્રો, ચાલો હવે આપણે આજે ચેપ્ટર નંબર 7 નવા પાઠની શરૂઆત કરીએ, જે છે મૌર્ય યુગ. મૌર્ય યુગ વિશે માહિતી મેળવીએ. ભારતનું સૌથી મોટું સામ્રાજ્ય બનાવનાર વંશની વાત એટલે કે મૌર્ય યુગ. સૌથી મોટું સામ્રાજ્ય બનાવનાર જો કોઈ વંશ હોય તે કયો વંશ? મૌર્ય યુગ. ભારતના ઇતિહાસમાં મૌર્ય સામ્રાજ્યની સ્થાપનાને મહાન ઘટના ગણવામાં આવે છે. પ્રસ્તાવના મેળવી લઈએ થોડીક કે ભારતના ઇતિહાસની અંદર મૌર્ય સામ્રાજ્યની સ્થાપનાને મહાન ઘટના ગણવામાં આવે છે. ચંદ્રગુપ્ત મૌર્ય દ્વારા આ સામ્રાજ્ય સ્થપાયું હતું. કોના દ્વારા? ચંદ્રગુપ્ત મૌર્ય દ્વારા. ચંદ્રગુપ્ત મૌર્ય દ્વારા મૌર્ય સામ્રાજ્ય, મૌર્ય યુગની રચના થઈ હતી અથવા તો મૌર્ય સામ્રાજ્ય સ્થપાયું હતું. ઈસવીસન 321. મૌર્યકાલીન ઇતિહાસ જાણવાના અનેક સાધનો આપણને પ્રાપ્ત થયા છે, જેમાં સૌથી મહત્ત્વપૂર્ણ અશોકના 44 જેટલા અભિલેખો. હવે મૌર્ય સામ્રાજ્ય છે એના વિશેની માહિતી મેળવવા માટે આપણી પાસે ઘણા બધા સાધનો છે. એમાં સૌથી પહેલું છે અશોકના 44 જેટલા અભિલેખો. આપણે અશોકની વાત પણ, સમ્રાટ અશોકની વાત પણ આ ગદ્યની અંદર કરવાના છીએ. તો અશોકના 44 જેટલા અભિલેખો છે અને આ જે અભિલેખો છે એની ભાષા કઈ છે? પાલી. અશોકના શૈલલેખ ભારતમાં લેખન સામગ્રીના સૌથી જૂના અવશેષો ગણાય છે. એ સમયના સિક્કાઓ પણ મળી આવ્યા છે, જે પંચમાર્ક સિક્કાઓ પછીની અવસ્થા દર્શાવે છે. ચંદ્રગુપ્ત મૌર્યનો બનાવેલ મહેલ અને તેના અવશેષો તેમજ મૂર્તિઓ પણ આ કાળનો ઇતિહાસ આપણી સમક્ષ મૂકે છે. મૌર્ય યુગીન ઇતિહાસ જાણવા માટેના અન્ય મહત્ત્વપૂર્ણ સાધનોમાં સૌથી પહેલું છે કૌટિલ્યનું અર્થશાસ્ત્ર. કૌટિલ્યનું અર્થશાસ્ત્ર અને મેગેસ્થનીસ દ્વારા રચિત ઇન્ડિકા, આ બે પુસ્તકો છે એ મૌર્ય યુગના મૌર્ય યુગના ઇતિહાસ જાણવા માટેનું સૌથી અન્ય મહત્ત્વપૂર્ણ સાધનોની અંદર કૌટિલ્યનું અર્થશાસ્ત્ર અને મેગેસ્થનીસ દ્વારા ઇન્ડિકાને માનવામાં આવે છે. આમ કૌટિલ્યનું અર્થશાસ્ત્ર અને મેગેસ્થનીસનું ઇન્ડિકા, આ બે જે છે એ શું છે? મહત્ત્વપૂર્ણ ગ્રંથો છે. આપણી સમક્ષ મહત્ત્વપૂર્ણ ગ્રંથો માનવામાં આવે છે. હવે અર્થશાસ્ત્ર એ મૌર્ય શાસન ઉપર લખાયેલ મહત્ત્વપૂર્ણ ગ્રંથ છે, જેમાં શાસનના સિદ્ધાંતો, રાજ્યનું સ્વરૂપ, શાસક અને અધિકારીઓના કર્તવ્યો, નાગરિકોની ફરજો અને વિદેશ સાથેના સંબંધો જેવી જટિલ બાબતો પણ સમજાવવામાં આવી છે. કૌટિલ્યનું જે અર્થશાસ્ત્ર છે એની અંદર મૌર્ય શાસન ઉપર લખાયેલા મહત્ત્વપૂર્ણ ગ્રંથો, જેમાં શાસનના સિદ્ધાંતો છે, રાજ્યનું સ્વરૂપ, જે રાજ્ય અસ્તિત્વમાં આવ્યા હતા એનું સ્વરૂપ, ત્યારબાદ શાસક અને અધિકારીઓના કર્તવ્યો શું હતા, નાગરિકોની ફરજ શું હતી, વિદેશ સાથેના સંબંધો કેવા હતા વગેરે વિશે આપણને વાત કરવામાં આવી છે. ત્યારબાદ ચંદ્રગુપ્ત મૌર્યના રાજ દરબારમાં ગ્રીક રાજદૂત મેગેસ્થનીસ આવ્યો હતો. ચંદ્રગુપ્ત મૌર્યના દરબારની અંદર એક રાજદૂત મેગેસ્થનીસ આવ્યો હતો. તેણે ઇન્ડિકા નામનો એક મહત્ત્વપૂર્ણ ગ્રંથ લખ્યો છે. આ ગ્રંથમાં મૌર્યના નગર વહીવટી તંત્રની મહત્ત્વપૂર્ણ માહિતી આપવામાં આવી છે. તેણે પાટલીપુત્રના વહીવટી તંત્રનો આબેહૂબ ચિતાર આપ્યો છે. હવે આ જે ચંદ્રગુપ્ત મૌર્ય છે એના દરબારની અંદર જે મેગેસ્થનીસ આવ્યો હતો તેને એક સરસ ઇન્ડિકા નામનું મહત્ત્વપૂર્ણ ગ્રંથ લખ્યો છે, જે ઇતિહાસની અંદર ખૂબ પ્રચલિત ગ્રંથ છે, ખૂબ મહત્ત્વનો ગ્રંથ છે, જેની અંદર
વહીવટી તંત્રની મૌર્યના નગર વહીવટી તંત્રની મહત્ત્વપૂર્ણ માહિતી આપવામાં આવી છે. તેણે પાટલીપુત્રના વહીવટી તંત્રનો આબેહૂબ ચિતાર આપ્યો છે. સાથે સાથે ભારતીય વર્ણ વ્યવસ્થા વિશે પણ તેણે કેટલીક નોંધ કરી છે. શ્રીલંકાના દીપવંશ અને મહાવંશો જેવા બૌદ્ધ ગ્રંથોમાંથી પણ મૌર્ય સામ્રાજ્યનો ઇતિહાસ સાંપડે છે. તો વિશાખદત્ત જેવા મહાન નાટ્યકારે રચેલા નાટક મુદ્રા રાક્ષસમાં પણ મૌર્ય સામ્રાજ્યનો ઇતિહાસ પર પ્રકાશ પાથરે છે. આમ ઇન્ડિકા નામનો જે મહાન ગ્રંથ છે તેની અંદરથી આપણને ઘણી બધી માહિતી મળી રહે છે કે જેની અંદર ઇન્ડિકા નામનો એક મહત્ત્વપૂર્ણ ગ્રંથ છે જેની અંદર મૌર્ય સામ્રાજ્ય હતું તેના વહીવટી તંત્રની માહિતી મળે છે. પછી પાટલીપુત્રનો વહીવટી તંત્રનો આબેહૂબ એટલે પાટલીપુત્ર જે હતું રાજ્ય એ પાટલીપુત્ર જે રાજધાની હતી એનો જે વહીવટ કેવો હતો એના વિશે પણ વાત કરવામાં આવી છે. પછી ભારતીય વર્ણ વ્યવસ્થા કેવી હતી તેની નોંધ લીધી છે. શ્રીલંકાના દીપવંશ અને મહાવંશો જેવા બૌદ્ધ ગ્રંથોમાંથી પણ અને ત્યારબાદ શ્રીલંકાના જે દીપવંશ અને મહાવંશો જેવા બે બૌદ્ધ ગ્રંથોમાંથી પણ મૌર્ય સામ્રાજ્યનો ઇતિહાસ આપણને મળે છે. આમ અર્થશાસ્ત્રમાંથી ઇન્ડિકામાંથી તેમજ બૌદ્ધ ગ્રંથોમાંથી દીપવંશ અને મહાવંશ જેવા બૌદ્ધ ગ્રંથોમાંથી પણ આપણને મૌર્ય સામ્રાજ્યનો ઇતિહાસ સાંપડે છે. તો વિશાખદત્ત જેવા મહાન નાટ્યકારે રચેલ નાટક મુદ્રા રાક્ષસની અંદર પણ મુદ્રા રાક્ષસ વિશાખદત્તે જે મુદ્રા રાક્ષસ નામનું નાટક રચ્યું છે એની અંદરથી પણ આપણને માહિતી મળી આવે છે. વિદ્યાર્થી મિત્રો, આ જે ચેપ્ટર છે આપણું મૌર્ય યુગ, એ મૌર્ય યુગ એ જીપીએસસી યુપીએસસી વગેરેની એક્ઝામ માટે એક મહત્ત્વનું ચેપ્ટર છે. એટલે આપણે ખાસ કરીને આ ચેપ્ટરની અંદર બને એટલું વધારે પ્રાપ્ત કરવાના પ્રયત્ન કરવાના છે. તમારે જે પણ કોમ્પિટિટિવ એક્ઝામ આવશે એ એક્ઝામની અંદર મૌર્ય યુગમાંથી ઇતિહાસના જે ક્વેશ્ચન આન્સર પૂછાય છે તેમાંથી મૌર્ય યુગમાંથી એક પ્રશ્ન અવશ્ય પૂછાતો હોય છે. તો આ વેરી મોસ્ટ આઈએમપી ચેપ્ટર આપણે આને માનીએ છીએ. હવે આપણે કૌટિલ્યનું અર્થશાસ્ત્ર જે માહિતી આપણને મળે છે મૌર્ય યુગ વિશેની માહિતી આપણને કૌટિલ્યના અર્થશાસ્ત્રમાંથી મળે છે એના વિશે આપણે થોડીક માહિતી મેળવી લઈએ. અર્થશાસ્ત્રની રચના ચંદ્રગુપ્ત મૌર્યના ગુરુ કૌટિલ્યએ, એટલે જેને ચાણક્ય તરીકે પણ ઓળખવામાં આવે છે, જેને વિષ્ણુગુપ્ત તરીકે પણ ઓળખવામાં આવે છે. અર્થશાસ્ત્રની રચના ચંદ્રગુપ્ત મૌર્યના ગુરુ જે હતા કૌટિલ્ય કહી શકીએ એને, અથવા એને ચાણક્ય પણ કહી શકીએ, અથવા એને વિષ્ણુગુપ્ત પણ કહી શકીએ જેને કરી હતી. અર્થશાસ્ત્ર એ મૌર્યકાલીન રાજ્યનું સ્વરૂપ, તેના સિદ્ધાંતો, રાજાના કર્તવ્ય વગેરે પર પ્રકાશ પાડતો મહાન ગ્રંથ છે. અર્થશાસ્ત્ર જે છે એની અંદર રાજનીતિ, કૂટનીતિ વગેરે નીતિ ખૂબ સુંદર રીતે દર્શાવવામાં આવી છે. તો અહીંયા જે છે અર્થશાસ્ત્ર એની વાત કરીએ તો મૌર્યકાલીન રાજ્યનું સ્વરૂપ અર્થશાસ્ત્રની અંદર મૌર્ય યુગમાં જે રાજ્ય હતું તે રાજ્યનું સ્વરૂપ કેવું હતું, તેના સિદ્ધાંતો કેવા હતા, રાજાનું કર્તવ્ય શું હતું, રાજનીતિ કેવી હતી, કૂટનીતિ કેવી હતી વગેરેનું વર્ણન અર્થશાસ્ત્રની અંદર કરવામાં આવ્યું છે. ચાણક્યએ ચંદ્રગુપ્ત અને બિંદુસારના માર્ગદર્શક તરીકે રહ્યા હતા. ચાણક્ય જે હતા એ ચંદ્રગુપ્ત અને ચંદ્રગુપ્તનો પુત્ર કોણ બિંદુસાર, એ બિંદુસાર બંનેના માર્ગદર્શક તરીકે એટલે કે ગુરુ તરીકે તેમને ફરજ બજાવી હતી. ચાણક્યએ ચંદ્રગુપ્ત અને ચંદ્રગુપ્તનો પુત્ર જે હતો બિંદુસાર એ બંનેના માર્ગદર્શક તરીકેની ભૂમિકા તેમણે ભજવી હતી. તેમણે રાજ્યના સપ્તાંગ સિદ્ધાંતની રચના કરી હતી. કર વ્યવસ્થા અને રાજકીય સ્વરૂપ પર પણ તેમણે પોતાના વિચારો આ ગ્રંથમાં મહત્ત્વપૂર્ણ રીતે આલેખ્યા છે. તેમણે રાજ્યના સપ્તાંગ સિદ્ધાંતની રચના કરી, કર વ્યવસ્થા એટલે કે ટેક્સ વિશેની વ્યવસ્થા કેવી હતી, રાજકીય સ્વરૂપ, એ બધા ઉપર પોતાના વિચારો આ ગ્રંથમાં મહત્ત્વપૂર્ણ રીતે આલેખ્યા છે. એટલે પોતાના જે વિચારો હતા એ વિચારો અર્થશાસ્ત્રની અંદર કૌટિલ્યએ લખેલા છે. રાજકીય વ્યવસ્થા, કર વ્યવસ્થા વગેરે વિશેના જે પોતાના મંતવ્યો હતા એ મંતવ્યોને આ પુસ્તકની અંદર તેમણે રજૂ કર્યા છે. આ ગ્રંથ કોઈ એક જ સમયે લખાયો હોય તેમ જણાતું નથી, કારણ કે અર્થશાસ્ત્રમાં સમ્રાટ અશોકના સમયના અધિકારીઓનો પણ ઉલ્લેખ જોવા મળે છે. એટલે કોઈ એક જ સમયે આ પુસ્તક નહીં લખાયું હોય તેવું માનવામાં આવે છે, કારણ કે સમ્રાટ અશોક વિશે પણ આમાંથી માહિતી મળે છે. એ દર્શાવે છે કે અર્થશાસ્ત્રના લખાણમાં પાછળથી કેટલોક ઉમેરો કરવામાં આવ્યો હતો. એવું પણ જાણવા મળે છે કે અર્થશાસ્ત્રના લખાણ જે છે એની અંદર પછીથી કંઈક ઉમેરો કરવામાં આવ્યો હશે. એટલે અશોક જે છે એ પછીનો રાજા છે, છતાં પણ એનો ઉલ્લેખ અર્થશાસ્ત્રની અંદર મળે છે. એટલે માની શકીએ, આપણે એવું માની લઈએ કે પાછળથી આમાં પુસ્તકની અંદર કંઈક ઉમેરો કર્યો હશે.
તેમ છતાં પ્રાચીન ભારતીય રાજ્ય વ્યવસ્થા જાણવા માટે કૌટિલ્યનું અર્થશાસ્ત્ર સૌથી મહત્ત્વપૂર્ણ ઐતિહાસિક સામગ્રી છે. પ્રાચીન ભારતીય રાજ્ય વ્યવસ્થા છે એ જાણવા માટે કૌટિલ્યનું અર્થશાસ્ત્ર જે છે એ સૌથી મહત્ત્વપૂર્ણ ગ્રંથ છે. હવે મૌર્ય યુગના ઉદય પૂર્વેની રાજકીય પરિસ્થિતિની વાત કરીએ તો મૌર્ય યુગનો ઉદય થયો, મૌર્ય યુગ અસ્તિત્વમાં આવ્યું એ પહેલાં રાજકીય પરિસ્થિતિ કેવી હતી અને કેવી રીતે આ રાજકીય પરિસ્થિતિ કયા પ્રકારની હતી એ જોઈએ. એના ઉપરથી ખ્યાલ આવશે કે શા માટે પછી ચંદ્રગુપ્ત મૌર્ય ગાદી ઉપર આવ્યો. ચંદ્રગુપ્ત મૌર્ય શા માટે ગાદી ઉપર આવ્યો, એના પહેલાંની પરિસ્થિતિ કેવી હતી એના વિશે વાત કરી લઈએ. તો આપણે આગળના પ્રકરણમાં મગધના રાજ્યનો ઉદય, ઈરાની આક્રમણ અને મેસોડોનિયાના ગ્રીક સિકંદરના આક્રમણની ચર્ચા આપણે કરી ગયા છે. બરાબર, આપણે અગાઉના ચેપ્ટરની અંદર મગધના રાજ્યનો ઉદય, ઈરાની આક્રમણો વિશે મેં તમને વાત કરી હતી અને સિકંદરની પણ આપણે વાત થઈ ગઈ હતી. સિકંદરના આક્રમણથી સૌથી મોટી અસર સિકંદરના આક્રમણની સૌથી મોટી અસર એ થઈ છે કે કૌટિલ્ય અને ચંદ્રગુપ્ત મૌર્યને પંજાબમાં થોડી ઘણી સફળતા મળી અને તેમની શક્તિમાં વધારો થયો. તેમણે એક સેના ઊભી કરી હતી 321માં. નંદવંશના છેલ્લા શાસક ધનાનંદને હરાવી મૌર્ય સામ્રાજ્યની સ્થાપના કરી. ચંદ્રગુપ્તને ધનાનંદની વિશાળ સેના પ્રાપ્ત થવાથી ખૂબ ઝડપથી મૌર્ય સામ્રાજ્યનો તેણે વિકાસ કર્યો. હવે ચંદ્રગુપ્તે ધનાનંદને હરાવી અને સામ્રાજ્યનો, મૌર્ય સામ્રાજ્યનો તેને વિશાળ એવું સામ્રાજ્ય તેણે સ્થાપ્યું. બરાબર છે. તો અહીંયા જે છે કૌટિલ્ય અને ચંદ્રગુપ્ત મૌર્યને પંજાબમાં સફળતા મળી, શક્તિમાં વધારો થયો. તેમણે 321માં એક સેના પણ ઊભી કરી. નંદવંશના છેલ્લા શાસક જે ધનાનંદ હતા તેને હરાવીને મૌર્ય સામ્રાજ્યની સ્થાપના કરી. હવે આપણે મૌર્ય સામ્રાજ્યની સ્થાપના થઈ એના વિશે થોડુંક ડિટેલમાં બીજી થોડીક વિગત હું તમને આપી દઉં. તો થોડાક વધારે આપણે ડિટેલમાં જઈએ તો વાત કરું તો ભારતની અંદર સૌથી પહેલાં સિંધુ કેન સંસ્કૃતિ હતી. બરાબર, આ ટેક્સ્ટબુકની અંદર નથી આપેલું, પરંતુ આપણે મૌર્ય યુગની વાત કરીએ છીએ તો આપણે આના વિશે થોડીક ડિટેલમાં માહિતી મેળવી લઈએ કે ભારતની અંદર સૌથી પહેલાં સિંધુ કેન સંસ્કૃતિ આવી, પછી વૈદિક સંસ્કૃતિ આવી. હવે વૈદિક સંસ્કૃતિ છે એ બે ભાગમાં વહેંચાઈ ગઈ, ઉત્તર વૈદિક કાળ અને ઋગ્વૈદિક કાળ. હવે ઉત્તર વૈદિક કાળ છે એ સંસ્કૃતિમાંથી મગધના સામ્રાજ્યની શરૂઆત થઈ. હવે જ્યારે મગધના સામ્રાજ્યની શરૂઆત થઈ ત્યારે 3 વંશ આવ્યા. પ્રથમ વંશ જે હતો એને આપણે હર્યક વંશ, આગળના ચેપ્ટરમાં આપણે હર્યક વંશ વિશે થોડી ઘણી વાત કરી હતી. પ્રથમ વંશ જે હતો એ હર્યક વંશ હતો. બરાબર, એટલે કે બિંબિસાર અને અજાતશત્રુ ઉદયન વાળો વંશ. હર્યક વંશમાં કોણ હતું? બિંબિસાર અને અજાતશત્રુ અને ઉદયનવાળો જે વંશ હતો એને આપણે પ્રથમ વંશ હર્યક વંશ તરીકે ઓળખતા હતા. પછી બીજો વંશ આવ્યો તે શિશુનાગ વંશ આવ્યો. શિશુનાગ અને કાલ અશોકવાળો જે વંશ હતો તે શિશુનાગ વંશ. અને ત્રીજો વંશ આવ્યો તે નંદ વંશ, જે મહાપદ્મનંદ અને ધનનંદવાળો વંશ. સમજાણ વિદ્યાર્થી મિત્રો? છેલ્લો શાસક નંદ વંશના છેલ્લા શાસક જે હતા ધનનંદ, બરાબર, ત્રીજો જે વંશ આવ્યો એ નંદવંશ, અને નંદવંશના શાસક જે હતા એ મહાપદ્મનંદ અને બીજો હતો તે ધનનંદ. હવે આ ધનનંદ જે છે એને હરાવીને મૌર્ય સામ્રાજ્યની સ્થાપના થઈ. હવે આગળ વાત કરું તમને તો ધનનંદને કેમ હરાવવાની જરૂર ઊભી થઈ એની પણ આપણે વાત કરીશું. ધનનંદના સમયની થોડીક વાત કરી લઈએ. તો ધનનંદના સમયમાં ધનનંદના સમયની અંદર સેક્યુલર નિકેતર જે સેનાપતિ હતો અને એના મુખ્ય રાજા એટલે કે એલેક્ઝાન્ડર ધ ગ્રેટ એટલે કે સિકંદરનું આક્રમણ થયું ભારત ઉપર. સિકંદર જે છે એની વાત કરીએ. સિકંદરનું આક્રમણ થયું ભારત ઉપર અને આ સમયે આમવી અને શશિગુપ્ત જે ગાંધાર રાજ્યના શાસકો હતા એ લોકો ખરેખર જેને યુદ્ધ કરવા જોઈએ એને યુદ્ધ ના કર્યું અને એને શરણાગતિ સ્વીકારી લીધી. સિકંદરના સમયની અંદર આમવી અને શશિગુપ્ત નામના જે ગાંધાર રાજ્યના જે શાસકો હતા એ લોકોએ યુદ્ધ કરવું જોઈએ, પરંતુ એ લોકોએ યુદ્ધ કર્યું નહીં. હવે એ લોકોએ યુદ્ધ ન કર્યું અને સિકંદર પહોંચી ગયો સીધો પાકિસ્તાનના એરિયા સુધી. પછી આ વિસ્તારમાં એક રાજા હતો જેનું નામ પોરસુ એટલે ભારતીય નામ હતું એનું પુરુની સાથે સંઘર્ષ કરી પુરુને હરાવી અને પોતાનું સેનાપતિ સિકંદરે બનાવી દીધું. પોતાનું સેનાપતિ બનાવી
સિકંદરે બધી જ જગ્યાએ પોતાનું શાસન અસ્તિત્વમાં લાવી દીધું. એટલે બહુ બધી વિજય એમને બહુ બધા વિજયો પ્રાપ્ત કરીને લગભગ ઘણા બધા સ્થળોએ પોતાનું સામ્રાજ્ય તેને સ્થાપી દીધું. કોણે? સિકંદરે. હવે આ સમયે તક્ષશિલાના એક પ્રોફેસર હતા, એક શિક્ષક હતા, જેનું નામ હતું વિષ્ણુગુપ્ત અથવા તો ચાણક્ય અથવા તો કૌટિલ્ય, જેની આપણે વાત કરી આગળ. કૌટિલ્યનું અર્થશાસ્ત્ર, જેને આપણે ચાણક્ય તરીકે પણ ઓળખતા હતા, એની વાત કરું છું. તો તક્ષશિલાના જે પ્રોફેસર હતા તેનું નામ હતું કૌટિલ્ય અથવા તો વિષ્ણુગુપ્ત અથવા તો ચંદ્રગુપ્ત. હવે તેમને ભારતીય સંસ્કૃતિ ઉપર ગ્રીક સંસ્કૃતિનું પ્રભુત્વ આવી જાય તે સ્વીકારવા તૈયાર ન હતા. તેમને ન ગમતું હતું કે ભારતીય સંસ્કૃતિ ઉપર ગ્રીક સંસ્કૃતિનું શાસન જે આવ્યું હતું, જે પ્રભુત્વ હતું ગ્રીક સંસ્કૃતિનું, એ તેમને જરાય ગમતું હતું નહીં. તેમને સિકંદરના આક્રમણ સામે ભારતીય સંસ્કૃતિની રક્ષા કરવા માટે તે પોતાના બાળપણના મિત્ર સિકંદરના આક્રમણની સામે ભારતીય સંસ્કૃતિની રક્ષા, એ પોતે ભારતીય સંસ્કૃતિની રક્ષા કરવા ઈચ્છતા હતા. એટલે તક્ષશિલાના પ્રોફેસર એવા કૌટિલ્ય અથવા તો ચાણક્ય ગયા પોતાના બાળપણના મિત્ર ધનનંદની પાસે. જે ધનનંદની પાસે ગયા, નંદવંશના જે રાજા હતા, નંદવંશની આગળ ત્રીજો વંશ જે નંદવંશ હતો, એના છેલ્લા શાસક જે ધનનંદ હતા, એ ધનનંદ પાસે ગયા. અને ધનનંદે શું કર્યું? તેને સમજાવ્યું કે તમે ભારતીય સંસ્કૃતિને બચાવો. પરંતુ ધનનંદે ચાણક્યનું અપમાન કર્યું, તેની હાંસી ઉડાવી, મજાક ઉડાવી. આથી ચંદ્રગુપ્ત જે છે, કૌટિલ્ય છે, એ ખૂબ અપમાનિત થયા ત્યાં. અને અપમાનિત થયા એટલે એમને ખૂબ દુઃખ થયું અને તેમણે ત્યાં જ પ્રતિજ્ઞા લીધી કે જ્યાં સુધી મગધ સામ્રાજ્ય ઉપર નંદવંશનું શાસન સમાપ્ત નહીં કરું ત્યાં સુધી હું મારી શિખાને બાંધીશ નહીં. કૌટિલ્યએ એટલે કે વિષ્ણુગુપ્તે અથવા તો ચાણક્યએ શું પ્રતિજ્ઞા લીધી કે જ્યાં સુધી મગધ સામ્રાજ્ય છે એ મગધ સામ્રાજ્ય ઉપર નંદવંશનું જે શાસન છે એને સમાપ્ત નહીં કરવું, એટલે કે ધનનંદના શાસનનો અંત નહીં લાવો, ત્યાં સુધી હું મારી શિખા એટલે કે મારી ચોટીને હું બાંધીશ નહીં. હવે આ પ્રતિજ્ઞા લઈ પાછા એ તક્ષશિલા ફરે છે અને પોતાના એક વિદ્યાર્થીને પસંદ કરે છે. તક્ષશિલાની અંદર આવીને એક વિદ્યાર્થીને પસંદ કરે છે. હવે એ વિદ્યાર્થી કોણ છે? તો એ વિદ્યાર્થી છે ચંદ્રગુપ્ત મૌર્ય. ચંદ્રગુપ્ત મૌર્યને સમજાવે છે કે હું કહું એ પ્રમાણે તું કાર્ય કર, એ પ્રમાણે તું શીખ, હું તને શીખવાડું એ પ્રમાણે તું બેસ્ટ વિદ્યાર્થી બન અને હું તને એક દિવસ મગધનો સમ્રાટ બનાવીશ. એમને જોયું કે આ બાળકની અંદર કંઈક વિશેષતા છુપાયેલી છે. પોતાના આટલા બધા વિદ્યાર્થીઓમાં એમને એની અંદર કંઈક અલગપણું દેખાણું. એટલે એમને એ વિદ્યાર્થીને પસંદ કરી અને શું કર્યું? તેમને એને પસંદ કરી અને તેને શિક્ષણ આપવાનું ચાલુ કર્યું. શરૂઆતમાં ઘણી બધી તકલીફ પડી ચંદ્રગુપ્ત મૌર્યને, કારણ કે તેમની શિક્ષણ નીતિ જે હતી એ થોડીક સ્ટ્રોંગ હતી. એ થોડા નિયમો એમના અઘરા હતા, પરંતુ એ દરેક નિયમ એ પોતાના વિદ્યાર્થીઓ માટે ખૂબ સારા હતા. પાછળથી એમને જ બેનિફિટ થાય, વિદ્યાર્થીઓને જ બેનિફિટ થાય એ પ્રકારના એમના કડક નિયમો હતા. પરંતુ નિયમો ઉપર અડગ રહીને જે પ્રમાણે શિક્ષણ આપ્યું એ પ્રમાણે શિક્ષણ પ્રાપ્ત કરી અને ચંદ્રગુપ્ત જે છે એ જાય છે. સૌથી પહેલાં ચંદ્રગુપ્તને મગધની સેનામાં જોડવાનું કહે છે. આથી મગધની સેનામાં જોડાઈને ચંદ્રગુપ્ત મૌર્ય જે છે એ સેનાપતિ બને છે. હવે એ સેનાપતિ બન્યા બાદ એ સૌથી પહેલાં લોકોનો સેનાપતિ બનીને લોકોનો વિશ્વાસ જીતીને ચંદ્રગુપ્તે પહેલું આક્રમણ કર્યું પાટલીપુત્ર ઉપર. હવે જુઓ, ચંદ્રગુપ્ત મૌર્યએ શું કર્યું? વિદ્યા પ્રાપ્ત કરી, સેનાપતિ મગધના સામ્રાજ્યની અંદર મગધમાં જઈને તે સેનામાં જોડાયો, સેનાપતિ બન્યો, બધાનો વિશ્વાસ જીતી અને સૌથી પહેલું યુદ્ધ એને પાટલીપુત્ર ઉપર આક્રમણ કર્યું. તે વખતે તેને વિજય પ્રાપ્ત થઈ નહીં. પહેલા યુદ્ધની અંદર ચંદ્રગુપ્તને વિજય પ્રાપ્ત ન થઈ. બીજી વખત યુદ્ધ કર્યું, કંઈ વાંધો નહીં. ફરીથી એક વખત યુદ્ધ કર્યું, ત્યારે પણ એમને નિષ્ફળતા પ્રાપ્ત થઈ, તેમને સફળતા મળી નહીં. હવે ચંદ્રગુપ્ત અને ચાણક્ય બંને વિચારે છે કે આપણે એવી રીતે કઈ ભૂલ થાય છે કે આપણે પાટલીપુત્ર ઉપર વિજય પ્રાપ્ત કરી શકતા નથી. પાટલીપુત્ર એટલે કે મગધની રાજધાની, જે મગધની રાજધાની હતી એ પાટલીપુત્ર.
હવે એક વખત એવું થાય છે કે ચંદ્રગુપ્ત અને ચાણક્ય બંને જંગલમાંથી પસાર થતા હોય છે અને જ્યારે પસાર થાય છે ત્યારે રાતવાસો કરવા માટે એક આદિવાસીના ઘરે તે રોકાઈ જાય છે. હવે આદિવાસી સ્ત્રીઓ જે છે એ ખુશ થઈ જાય છે કે અમારે ત્યાં વળી આવા બ્રાહ્મણ ક્યારે આવે. એમની ખૂબ સારી રીતે આગતા સાગતા કરે છે. બીજે દિવસે એમના માટે ચોખા રાંધે છે. તો ચોખા રાંધવાની તૈયારી કરે છે ત્યારે ચોખા જે છે, ચોખા નામનું જે અનાજ છે એને થાળીમાં લઈને સાફ કરે છે. તો જ્યારે એ સાફ કરતા હોય છે ત્યારે ચંદ્રગુપ્ત અને ચાણક્ય જોવે છે કે આ સ્ત્રીઓ ચોખા કઈ રીતે સાફ કરે છે. તો એ થાળીમાં લીધેલા ચોખાને સૌથી પહેલાં આજુબાજુના જે ચોખા છે, થાળીની વચ્ચે રહેલા આજુબાજુના જે ચોખા છે એને સૌથી પહેલાં એ સાફ કરે છે અને પછી વચ્ચેના ચોખા એ સાફ કરે છે. આથી ચંદ્રગુપ્તને અને ચાણક્યને પોતાની ભૂલ એ દિવસે સમજાઈ જાય છે કે આપણે બે વખત પાટલીપુત્ર ઉપર આક્રમણ કર્યું છતાં પણ આપણે વિજય પ્રાપ્ત કેમ ન કર્યો, કારણ કે આપણે સીધા પાટલીપુત્ર ઉપર આક્રમણ કરીએ છીએ. પાટલીપુત્ર ઉપર આક્રમણ ન કરતાં સૌથી પહેલાં શું કરવું જોઈએ, પોતાની આજુબાજુની જે સેના, આજુબાજુનો જે વિસ્તાર છે એને કવર કરવો જોઈએ. જે રીતે ચોખા સાફ કરતી વખતે સ્ત્રીઓ સૌથી પહેલાં આજુબાજુના ચોખાને કવર કરે છે તે પ્રમાણે આપણે પણ સૌથી પહેલાં સીધી રાજધાની ઉપર આક્રમણ ન કરતાં આજુબાજુના વિસ્તાર ઉપર પ્રવેશ કરવો, આજુબાજુના વિસ્તારને કવર કરવાનો છે. ત્યારબાદ એ પોતાની ભૂલ સમજાઈ અને ચોખાની જેમ પાટલીપુત્રની આજુબાજુનો જે વિસ્તાર હતો એના ઉપર આક્રમણ કરે છે અને બધું જ ખતમ કરી નાખે છે. પાટલીપુત્રની સપ્લાય, જે પાટલીપુત્રમાં સપ્લાય થતી હતી વસ્તુઓ, એ બધી જ વસ્તુઓ તે બંધ કરી દે છે. આથી પાટલીપુત્રની પ્રજાને ખાવા પીવાનો અભાવ થાય છે અને એ લોકો ક્યાં આવે છે, ચંદ્રગુપ્ત પાસે, અને ચંદ્રગુપ્તની સાથે જોડાઈ જાય છે. આમ ચંદ્રગુપ્ત પહેલાં પાટલીપુત્રની આજુબાજુનો વિસ્તાર છે એને કવર કરી અને ત્રીજી વખત પાટલીપુત્ર ઉપર આક્રમણ કરે છે. અને ત્રીજી વખત આક્રમણ કરીને પાટલીપુત્રમાં ચંદ્રગુપ્ત ત્રીજી વાર આક્રમણ કરી ધનનંદને હરાવી દે છે અને ચાણક્ય પોતાની પ્રતિજ્ઞા જે છે એ અહીંયા પૂર્ણ કરે છે. અને આ રીતે ચંદ્રગુપ્ત મૌર્ય જે છે એ મૌર્ય સામ્રાજ્યની સ્થાપના કરે છે. એટલે કે મગધનો સમ્રાટ બને છે. અને આ રીતે આ મૌર્ય યુગની શરૂઆત થાય છે. તો ચલો હવે ટેક્સ્ટબુક તરફ આગળ વધીએ. પેજ નંબર 43 ઉપર કે ચંદ્રગુપ્ત મૌર્ય, જેનો સમયગાળો છે 297થી 321. મૌર્ય સામ્રાજ્યની સ્થાપના ઈસવીસન પૂર્વે 321 ચંદ્રગુપ્ત મૌર્યએ કરી હતી. ઈસવીસન પૂર્વે 297 સુધી, 321થી 297, જેમાં 321માં સ્થાપના થઈ અને 297 સુધી તેને રાજ્ય કર્યું. આ સમય દરમિયાન તેણે ઉત્તર પશ્ચિમ ભારતથી લઈને સંપૂર્ણ ઉત્તર ભારત અને ગુજરાત સુધીના મહાન વિજયો પ્રાપ્ત કર્યા. ચંદ્રગુપ્ત મૌર્યનું યુદ્ધ ઈસવીસન 305માં ગ્રીક રાજવી સેલ્યુકસ નિકેટર સાથે થયું હતું. હવે જુઓ, એને મૌર્ય સામ્રાજ્યની સ્થાપના કરીને ચંદ્રગુપ્ત મૌર્યએ, ત્યારે એને ઉત્તર પશ્ચિમ ભારતથી લઈને સંપૂર્ણ ઉત્તર ભારત અને ગુજરાતના બધા જ જે રાજ્યો હતા, મહાન રાજ્યો, એના ઉપર તેને વિજય પ્રાપ્ત કરી લીધો. હવે 305ની અંદર ગ્રીક રાજવી એવા સેલ્યુકસ નિકેટર સાથે તેનું યુદ્ધ થયું, જેમાં સંભવતઃ ચંદ્રગુપ્ત વિજયી થયો હતો. આ યુદ્ધ બાદ બંને વચ્ચે સંધિ થઈ અને સેલ્યુકસની પુત્રી હેલનના વિવાહ ચંદ્રગુપ્ત મૌર્ય સાથે કરવામાં આવ્યા હતા. હવે 305માં સેલ્યુકસ નિકેટર સાથે તેનું યુદ્ધ થયું, જેમાં ચંદ્રગુપ્ત વિજય થયો અને બંનેવે શું કરી લીધું, સંધિ કરી લીધી. એટલે કે બંનેવે અંદર સમાધાન કરી લીધું અને સેલ્યુકસ નિકેટરની જે પુત્રી હતી હેલન, એના વિવાહ ચંદ્રગુપ્ત સાથે કરવામાં આવ્યા. આ તેના બીજા વિવાહ હતા. એના અગાઉ પણ ચંદ્રગુપ્ત મૌર્યના વિવાહ થઈ ચૂક્યા હતા. તેની પત્ની મૃત્યુ પામી હતી. આ યુદ્ધને પરિણામે ચંદ્રગુપ્તનું શાસન મધ્ય એશિયા સુધી પહોંચ્યું. સેલ્યુકસનો રાજદૂત મેગેસ્થનીસ ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં આવ્યો, જેની આપણે પુસ્તક એને જે લખ્યું છે મેગેસ્થનીસે, એની આપણે જ્યારે વાત કરી રહ્યા હતા આગળ, ત્યારે આપણે વાત કરી હતી કે મેગેસ્થનીસે ઇન્ડિકા નામનું જે પુસ્તક લખ્યું છે એની વાત કરી રહી છું. તો અહીંયા એવું કહે છે કે યુદ્ધના પરિણામે ચંદ્રગુપ્તનું શાસન મધ્ય એશિયા સુધી તો પહોંચ્યું અને સેલ્યુકસનો રાજદૂત જે હતો મેગેસ્થનીસ હતો, જે ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં આવ્યો હતો. આમ ચંદ્રગુપ્તના સમયથી ભારતમાં વિદેશી સત્તાઓ સાથે સંબંધની એક નવીન પરંપરા શરૂ થઈ. આ મેગેસ્થનીસ આવ્યો, સેલ્યુકસનો રાજદૂત હતો. આ સેલ્યુકસ કોણ હતો?
તો એ એક રાજા હતો જેને સિકંદરે હરાવ્યો અને એની પુત્રી સાથે લગ્ન કર્યો. એનો એક રાજદૂત હતો, સેલ્યુકસનો એક રાજદૂત હતો મેગેસ્થનીસ. તેને ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં આવી અને વિદેશી સત્તાઓ સાથે સંબંધની એક પરંપરા શરૂ તેના સમયથી થઈ. તે અવસાન પામ્યા ત્યારે તેમના પુત્ર બિંદુસારને એક મહાન સામ્રાજ્ય વારસામાં મળ્યું. હવે ચંદ્રગુપ્ત મૌર્ય એનો પુત્ર કોણ હતો? બિંદુસાર. હવે જ્યારે ચંદ્રગુપ્ત મૌર્ય મૃત્યુ પામ્યા ત્યારે તેનો પુત્ર આવ્યો બિંદુસાર. તેને આ એક મહાન સામ્રાજ્ય વારસામાં મળ્યું. જૈન પરંપરા મુજબ ચંદ્રગુપ્તે બિંદુસારને રાજ્ય સોંપી જૈન મુનિ ભદ્રબાહુ સાથે દક્ષિણ ભારત જઈ ચંદ્ર ટેકરી, શ્રવણ બેલગોળા કાયાક્લેશ કર્યો. એટલે કે જૈન પરંપરા મુજબ ચંદ્રગુપ્તે બિંદુસારને રાજ્ય સોંપી દીધું અને એ પહોંચી ગયા દક્ષિણ ભારત અને ત્યાં તેમને પોતાનો દેહ છોડ્યો. હવે અહીં આપણો મૌર્ય યુગમાં ચંદ્રગુપ્ત મૌર્યની વાત પૂર્ણ કરી. હવે આપણે ચંદ્રગુપ્ત મૌર્ય પછી કોણ આવ્યું? તો બિંદુસાર આવ્યો. તો બિંદુસારની વાત કરું તો ચંદ્રગુપ્ત બાદ તેના જેવો જ તેમનો પ્રતાપી પુત્ર બિંદુસાર ગાદીએ આવ્યો. હકીકતમાં ચંદ્રગુપ્ત મૌર્યના વિજયમાં તેણે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. એટલે કે પિતાને પણ તેને વિજય પ્રાપ્ત કરાવવામાં બિંદુસારે પણ મહત્ત્વની પિતાને ખૂબ સાથ સહકાર તેને આપ્યો હતો. તેના ચંદ્રગુપ્ત મૌર્યના વિજયમાં તેના પુત્રનો પણ હાથ હતો. જો કે બિંદુસાર વિશે ચંદ્રગુપ્ત અને અશોક જેટલી મોટા પ્રમાણમાં માહિતી સાંભળતી નથી. બિંદુસાર જે છે એના વિશે ચંદ્રગુપ્ત મૌર્ય અને જે રાજા બિંદુસાર પછીનો જે રાજા આવ્યો ને અશોક, એના જેટલી માહિતી આના વિશે મળતી નથી. તેણે પણ ગ્રીક અને અન્ય તત્કાલીન વૈશ્વિક સત્તાઓ સાથે સાંસ્કૃતિક આદાન પ્રદાનને મહત્ત્વ આપ્યું હતું. આને શું કર્યું હતું બિંદુસારે? તો ગ્રીક અને અન્ય તત્કાલીન બીજી જે વૈશ્વિક સત્તાઓ હતી એ બધી સત્તાઓ સાથે તેને સાંસ્કૃતિક આદાન પ્રદાનને મહત્ત્વ આપ્યું હતું. તેના સમયમાં મૌર્ય સામ્રાજ્યમાં 5 પ્રાંતની 5 રાજધાની પ્રવર્તતી હતી. અશોક ઉજ્જૈની પ્રાંતનો વડો હતો, જ્યારે તેનો મોટો પુત્ર તક્ષશિલા પ્રાંતનો વડો હતો. બિંદુસારના સમયમાં તક્ષશિલામાં બળવો થવાના પુરાવા પ્રાપ્ત થયા છે. બિંદુસાર આજીવક સંપ્રદાયમાં વિશ્વાસ ધરાવતો હતો. મૌર્ય સામ્રાજ્યની સીમાઓ મધ્ય એશિયાથી દક્ષિણ ભારત સુધી વિસ્તરી ચૂકી હતી. હવે બિંદુસારના સમયની અંદર મૌર્ય સામ્રાજ્યની સીમાઓ જે છે એ મધ્ય એશિયાથી દક્ષિણ ભારત સુધીને વિસ્તરી હતી. આ જે હતું એના વિશે આપણને બિંદુસાર વિશે વધારે ડિટેલમાં માહિતી નથી મળતી. તે જે બિંદુસાર જે હતો એ વૈશ્વિક સત્તાઓ અને સંસ્કૃતિને આદાન પ્રદાનને મહત્ત્વ આપતો હતો. અને આના સમયની અંદર મૌર્ય સામ્રાજ્ય છે એ 5 પ્રાંત, 5 રાજ્ય અને 5 રાજધાની હતી. 5 રાજ્ય અને 5 રાજધાની હતી. જેમાં અશોક ઉજ્જૈની પ્રાંતનો વડો હતો. ઉજ્જૈની જે હતી રાજધાની એનો વડો હતો, પ્રતિનિધિ હતો અશોક. જ્યારે તેનો મોટો પુત્ર તક્ષશિલા પ્રાંતનો વડો હતો અને તેનો જે મોટો પુત્ર હતો એ તક્ષશિલાનો વડો હતો. એટલે કે 2 પુત્ર હતા બિંદુસારના. એમાં એક અશોક જે હતો એ ઉજ્જૈની અને મોટો પુત્ર તક્ષશિલાના વડો હતો. બિંદુસારના સમયમાં તક્ષશિલામાં બળવો થયાના પુરાવા પ્રાપ્ત થયા છે અને બિંદુસાર આજીવક સંપ્રદાયમાં વિશ્વાસ ધરાવતો હતો. આમ બિંદુસાર વિશે આપણને આટલી માહિતી પ્રાપ્ત થાય છે. હવે બિંદુસાર જે હતો એનો ઉત્તરાધિકારી હતો અશોક. પુત્ર નહીં પરંતુ કોણ હતું? ઉત્તરાધિકારી હતો તેનો અશોક. હવે આપણે સમ્રાટ અશોક વિશે આગળના સેશનની અંદર વાત કરીશું. તો આજે આપણે મૌર્ય યુગની શરૂઆત કરી, જેમાં મૌર્ય યુગમાં ચંદ્રગુપ્ત મૌર્ય અને તેનો પુત્ર બિંદુસાર વિશેની માહિતી મેળવી છે. હવે આપણે સમ્રાટ અશોક વિશેની માહિતી નેક્સ્ટ સેશનની અંદર લઈશું.